નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો મુંબઈ તરંગ ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. રાજુલાની નામાંકિત સદવિચાર હોસ્પિટલનો ભવ્ય શુભારંભ કરાયો. રાજુલા શહેરમાં આવેલ છતડિયા રોડ પર એસબીઆઈ બેંક પાસે સદવિચાર હોસ્પિટલનો આજે ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે, જેમાં સદભાવના હોસ્પિટલના ડોક્ટર પ્રવીણભાઈ બલદાણિયા તથા સંતો, મહંતો અને પરિવારજનોના વરદસ્તે રિબિન કાપી લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સદવિચાર હોસ્પિટલ જે રાજુલા શહેરમાં કાર્યરત હતી, પરંતુ નવપ્રસ્થાન સાથે હોસ્પિટલનું અતિ આધુનિક સાથે નવું નિર્માણ કરાયું છે. આજે હોસ્પિટલનો શુભારંભ થતાં જ ખુશીનો માહોલ છવાયો હતો અને 60 બેડની વિવિધ વિભાગો સાથે કાર્યરત છે. તેમજ હોસ્પિટલ ખાતે ફિઝિશિયન વિભાગ, ગાયનેક, બાળરોગ સર્જન, આંખનો વિભાગ, દાંત, પેથોલોજીક, આઈસીયુ વગેરે વિભાગોમાં નિષ્ણાત ડોક્ટરો પોતાની સેવાની ભૂમિકાઓ ભજવવાના છે. રાજુલા જાફરાબાદ શહેર સહિત આસપાસના વિસ્તારોના લોકો તમામ પ્રકારની સુવિધાઓનો લાભ લઈ શકશે અને સંતો મહંતો દ્વારા આશીર્વચન પાઠવ્યા હતા. આ ઉદ્ઘાટન પ્રસંગે ડોક્ટર પ્રવીણભાઈ બલદાણિયા, અમરીશ ડેર, રાજુલા પીઆઈ આઈજે ગીડા, તળાજા ધારાસભ્ય ગૌતમભાઈ ચૌહાણ, ડોક્ટર વાઘમસિંહ ઉજામૈયા, બીજલ ભગત, સંતો મહંતો તેમજ રાજકીય સામાજિક આગેવાનો, ડોક્ટર્સ તથા શહેરના વેપારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. આ તકે પધારેલા તમામ લોકોનો સદવિચાર હોસ્પિટલના ડોક્ટર મેહુલભાઈ પટેલ, ડોક્ટર મનરભાઈ બલદાણિયા, મેનેજિંગ ડિરેક્ટર સદવિચાર હોસ્પિટલ ધીરુભાઈ બલદાણિયા, ડોક્ટર મનીષ બાંભણિયા, ચીફ મેડિકલ ઓફિસર તથા સદવિચાર હોસ્પિટલ પરિવાર દ્વારા આભાર વ્યક્ત કર્યો હતો. રિપોર્ટર વિજય મકવાણા, મુંબઈ તરંગ ન્યૂઝ, સુરત.